તો આપણે અહીંયા બધા આવી રીતે વણાઈ ગયા છે, ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આનો કલર. તો આ લોટ તૈયાર થઈ ગયો છે, તમે જોઈ શકો છો. ના બહુ કાઠો, ના બહુ ઓછો, એવો આપણે લોટ તૈયાર કરી દીધો છે. અને હવે આપણે 2 મિનિટ માટે રેસ્ટ મૂકી દઈશું. તો આપણે રેસ્ટ આપ્યા પછી મારે અહીંયા અડધી વાટકી જેટલું પાણી યુઝ થયું છે. આ રીતના મીડિયમ સાઈઝે પકવાનું કરી દીધું છે. અને આપણે નાના ટુકડા આપવાના છે, જે ફૂલે નહીં તો પૂરીના જેમ ફૂલી જશે. તો તમે આપણે હોલ પાડે છે કે જેથી ફૂલે નહીં. તમે ઉતાવળમાં પણ આને સૂકવી ના શકો તો પણ તમે આને કરી શકો છો. તો આપણે અહીંયા બધા આવી રીતે વણાઈ ગયા છે. તો આપણે આને 5-7 મિનિટ આને રેસ્ટમાં મૂકીશું, ત્યાં સુધી આપણે બનાવીએ છે. હવે આપણું આમાં તેલ આવી ગયું છે, તો આપણે એને સ્લો કરી દઈશું. અને સ્લો ગેસ ઉપર જ આપણે એને ફ્રાય કરીશું. તમે આને ઓવનમાં પણ તમે કરી શકો. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી એનો આપણે કરીશું સ્લો ફ્લેમ પર. થોડી વારમાં આવી રીતે પલટાવાથી તે બંને સાઈડ એકસરખી. તો તમે જોઈ શકો છો, આપણે આ રીતે બધા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી પકવાનને ફ્રાય કરી લઈશું. મેં બાકી 2 કરી મૂક્યા છે. તમે આનો કલર જુઓ છો કે એમાં સેજ પણ કંઈ જ નથી.